દેશ વિદેશોમાં આ કચ્છની કોમી એકતા ભાઈચારો એ અખંડ છે એ સૌને ખબર છે। તો આ હું સરકારોને કહીશ, RSS ને BHP વાળા છે કે બજરંગ દળ વાળા કે જે હોય તે, કે હર્ષ સંઘવી જે સરકારો છે આવા કાયદાઓ બહાર પાડે કે મુસ્લિમ સમાજના અગ્રણીઓ કે એ લોકોને મંજૂરી નહીં નવરાત્રિમાં આવવાની। શું કામ ભાઈ? તો પછી કચ્છની કોમી એકતા અખંડ કેમ રહેશે? ભાઈચારો કેમ રહેશે? મુસ્લિમ સમાજ તો એવા કોઈ ફતવા બહાર નથી પાડતી કે ભાઈ અમારા ઈદમાં ના આવો, ઇફતારમાં ના આવો, મોહરમમાં પણ તમે ના આવો। એ આપણે બધા હળી મળીને